આપણે જ્યારે કંઈક નવું શરૂ કરવું હોય ને ત્યારે આપણને એમ થાય કે થોડો કોન્ફિડન્સ આવી જાય ને એટલે હું શરૂ કરું. પણ ફર્સ્ટ સ્ટેપ જ તમે શરૂઆત કરો ને તો જ કોન્ફિડન્સ આવે. જેમ કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને સાયકલ શીખતા હતા કે સાયકલ પહેલાં ધીમે કેટલી વાર પડ્યા, પગ છોલાયા અને ધીમે આપણે સાયકલ ચલાવતા શીખી ગયા. પછી આપણે સ્કૂટર ચલાવવા માંડ્યા, સ્કૂટર ને પછી ગાડી. તો ધીમે એવી રીતે જ કોન્ફિડન્સ વધતો હોય. જ્યારે નાનું બાળક છે એને આપણે ચલાવીએ તો પહેલાં ધીમે આપણે એને હાથ પકડીને એક સ્ટેપ ચલાવતા હોઈએ. પછી કેવું એ દોડવા માંડે છે. તો તમારે શરૂઆત પહેલાં કરવી પડે. જ્યારે શરૂઆત કરીએ તો જ આપણને ખબર પડે અને ધીમે આપણો કોન્ફિડન્સ વધતો જાય. જેમ કે હું મારી વાત કરું તો ઓનલાઈન ડિજિટલ બિઝનેસ મારે શરૂ કરવો હતો તો મને એમ થતું હતું કે હું કેવી રીતે કરી શકીશ, મારો કોન્ફિડન્સ છે નહીં એટલો બધો, તો હું કેવી રીતે ઓનલાઈન ડિજિટલ બિઝનેસ શરૂ કરીશ. પણ મેં એક સ્ટેપ લીધો અને ધીમે કરતાં આજે હું તમારી સામે આ વિડીયો રેકોર્ડ કરી રહી છું અને તમને લોકોને પણ ઇન્ફોર્મેશન આપી રહી છું. એટલે કોન્ફિડન્સ લેવલ ધીમે બિલ્ડ થાય છે. જેમ તમે શરૂઆત કરો અને જે રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ લર્ન કરો તો તમે તમારો કોન્ફિડન્સ લેવલ આવી જાય છે. એટલે એમાં રાહ જોવાની જરૂર નથી. જો સ્ટેપ લેશો તો જ તમારો કોન્ફિડન્સ આવશે. પણ એમને બેસી રહેશું તો કંઈ જ નહીં થાય. જો તમારે આ વિશે વધારે માહિતી જોતી હોય અને આ બિઝનેસ વિશે જાણવું હોય તો તમે મારી વેબસાઇટ chandninandi.com પર જઈ ત્યાં તમારું નામ ને ઈમેલ રજીસ્ટર કરો તો હું તમને બધી જ આ ડિજિટલ બિઝનેસ વિશેની માહિતી આપીશ.